ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી શિક્ષણ શાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર જયશ્રી ગુર્જર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેચલર ઓફ એજ્યુકેશન બીએડ અભ્યાસક્રમ પ્રથમ વર્ષ પાઠ્યક્રમ નંબર EES 121 જેનું નામ છે ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વિકાસ. બ્લોક નંબર 1 એકમ નંબર 2 પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ. તાલીમાર્થી મિત્રો, પ્રાથમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ અંતર્ગત આપણે છેલ્લા 2 લેક્ચરથી ચર્ચા કરતા હતા. અગાઉના લેક્ચરમાં આપણે નિરક્ષરતા નિવારણની વાત કરી હતી. ત્યાર પછીના લેક્ચરમાં આપણે પ્રાથમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ અંતર્ગત સર્વપ્રથમ આપણે પ્રાથમિક શિક્ષણના પ્રમુખ હેતુઓ હતા તેના વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ છે તેના અંતર્ગત પ્રાથમિક શિક્ષણના કેટલાક પ્રશ્નો છે જેના કારણે આપણે પ્રાથમિક શિક્ષણને મફત, ફરજિયાત અને સાર્વત્રિક બનાવી શકતા નથી, એટલે કે તેને ધ્યેયને આપણે પહોંચી શકતા નથી. તો તેના આનુષંગિક કેટલાક પ્રશ્નો છે તે પ્રશ્નોની ચર્ચા કરી. તે પ્રશ્નો અંતર્ગત જો પેટા મુદ્દાને આપણે જોઈએ તો તે છે વાલીની આર્થિક સ્થિતિ, એક શિક્ષણની શાળા છે એની સમસ્યાઓ, કુટુંબની રૂઢિચુસ્તતા, શાળામાં હાજરી, શૈક્ષણિક સુવિધાઓ અંગેની સમસ્યાઓ વગેરે વિશે આપણે વાત કરી. ત્યાર પછી આપણે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા તેના સંદર્ભે વાત કરી. ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સંદર્ભે કઈ સમસ્યાઓ આપણને આવે છે તેના સંદર્ભે વાત કરી. શાળા દીઠ શિક્ષક અને વિદ્યાર્થીઓનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને અત્યારે પરિસ્થિતિ કઈ છે તો તેના વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ પંચાયતી રાજ અને પ્રાથમિક કેળવણી તેના વિશે આપણે વાત કરી. પ્રાથમિક શિક્ષણની આર્થિક સમસ્યાઓના સંદર્ભમાં કેટલાક આંકડાઓ વિશે આપણે ચર્ચા કરી હતી કે પ્રાથમિક શિક્ષણનો પહેલાં ખર્ચ કેટલો હતો અને અત્યારે કેટલો ખર્ચ થાય છે અને એ સમસ્યા કેવી રીતના વિકટ બની તેના વિશે આપણે વાત કરી હતી. અને લાસ્ટમાં આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે પ્રાથમિક શિક્ષણની વર્તમાન પરિસ્થિતિ કેવી છે. તો તે સંદર્ભે આપણે ઓપરેશન બ્લેકબોર્ડ કે જેને OBBના નામથી ઓળખવામાં આવે છે તેના સંદર્ભમાં આપણે વાત કરી હતી. હવે આજે ઓપરેશન બ્લેકબોર્ડ પછી જેની ચર્ચા કરવાના છીએ તે છે કે ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ અંગેનો જે 5મો અખિલ ભારતીય શૈક્ષણિક જે સર્વે થયો, જે માત્ર શહેરી વિસ્તારને ધ્યાનમાં રાખીને, અને રાજ્ય છે ગુજરાત, તેને ધ્યાનમાં રાખીને જે 5મો ભારતીય શૈક્ષણિક સર્વે થયો, તો એ શૈક્ષણિક સર્વેએ કેટલાક તારણો આપ્યા કે પ્રાથમિક શિક્ષણને મફત, ફરજિયાત, સાર્વત્રિક કરવું હોય, તેને સફળ બનાવવું હોય, તેમાં 100% સિદ્ધિ હાંસલ કરવી હોય તો એના અમુક ખાસ તારણો છે, અમુક ખાસ લક્ષણો છે, તેના ઉપર ખાસ ધ્યાન આપવું પડશે અને એને ધ્યાન આપી અને તેના સંદર્ભે કામગીરી કરવી પડશે. તો આ 5મો અખિલ ભારતીય સર્વે એ શું કહે છે, એના કયા તારણો છે તેને આપણે ક્રમાનુસાર જોતા જઈએ. આ મુખ્ય જે લક્ષણો છે કે તારણો જે છે તેમાં સૌથી પહેલું જે છે પ્રમુખ છે એમાં ગુજરાત રાજ્યના સંદર્ભમાં છે, ગુજરાતમાં શહેરી વિસ્તારના સંદર્ભમાં અને તેમાં પણ પ્રાથમિક શાળાઓના સંદર્ભમાં પ્રથમ લક્ષણમાં કહ્યું છે કે આખા રાજ્યમાં માત્ર 6 શાળાઓ એ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી. માત્ર 6 જ શાળાઓ એવી હતી કે જે સરકાર હસ્તક હતી અને 6 શાળાઓને સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી.
તે સિવાયની 34 જે શાળાઓ છે તે ખાનગી શાળાઓ હતી. એટલે કે ખાનગી બીજી કોઈ પ્રાઇવેટ દ્વારા, ખાનગી સાહસ દ્વારા એ 34% જેટલી શાળાઓ ચલાવવામાં આવતી હતી. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા 63% શાળાઓનું સંચાલન કરવામાં આવતું હતું. આ જે આપણે સર્વેની વાત કરીએ છીએ તે ગુજરાત રાજ્યનો સર્વે જે થયો તે તારીખ 30મી તારીખ જૂન મહિનો અને 1986, 30 જૂન 1986નો જે અહેવાલ તૈયાર થયો અને અહેવાલમાં કેટલાક વિશિષ્ટ લક્ષણો જે તારવ્યા એ લક્ષણોના આધારે અહીં પ્રાથમિક શિક્ષણનું શું પરિસ્થિતિ છે તેના વિશેનો ચિતાર આપણને આપવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા 6 શાળાઓ જે છે એનું સંચાલન કરવામાં આવતું હતું. 34% શાળાઓ ખાનગી સાહસ દ્વારા ચલાવવામાં આવતી હતી અને 63% શાળાઓનું સંચાલન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હતું. ત્યાર પછી છે કે શહેરી વિસ્તારની જે શાળાઓ હતી એમાંની કુલ જે શાળાઓ છે 1287 પ્રાથમિક શાળાઓ છે અને એ તમામ જે શાળાઓ છે તેમાંથી 13 શાળાઓ એવી હતી કે જે 13 સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભણવા માટે એક પણ વર્ગ, એક પણ રૂમની, એક પણ ઓરડાની સુવિધા હતી નહીં. એટલે કે 13 સ્કૂલો એવી હતી કે જ્યાં બાળકોએ પ્રવેશ લીધો છે, જ્યાં બાળક ભણે છે, વિદ્યાર્થી ભણે છે તો એ મેદાનમાં ભણે છે, ક્યાં તો ખુલ્લા જગ્યાએ વિશાળ મેદાનમાં ભણે છે, કોઈ ઝાડની નીચે ભણે છે, ક્યાંય પણ એ વિદ્યાર્થી શિક્ષણ મેળવે છે, પણ શાળા પાસે કોઈ પણ એક ઓરડાની વ્યવસ્થા ન હતી. આ પરિસ્થિતિ 1986નો જે અહેવાલ આપ્યો તે સંદર્ભે આ પરિસ્થિતિ પ્રાથમિક શાળાઓની હતી. ત્યાર પછી 159 શાળાઓ જે એવી હતી કે જે એક જ ઓરડાવાળી એટલે કે એક રૂમવાળી એ શાળા હતી કે જેમાં કોઈ પણ ધોરણનું બાળક છે, 5મા ધોરણનું છે, 6ઠ્ઠાનું છે, 7માનું છે તો એક જ વર્ગ છે. નથી શિક્ષકનો રૂમ જુદો, નથી વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા જુદી કે કોઈ સાધનો મૂકવા માટેની વ્યવસ્થા છે, લાઇબ્રેરી ખંડ છે, વિજ્ઞાનની પ્રયોગશાળા છે, સમાજ વિદ્યા ખંડ છે, ભાષાના વર્ગખંડ છે, એવું કંઈ જ નથી. અને માત્ર એક રૂમમાં બાળકોને શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ ગુજરાત રાજ્યની શહેરી વિસ્તારની આપણે વાત કરીએ છીએ તો એમાં 113 શાળાઓ એવી પણ જોવા મળી કે જેમાં માત્ર એક જ શિક્ષક હતા અને એ તમામ ધોરણના વિદ્યાર્થીઓને અને તમામ વિષયો ભણાવતા હતા. એટલે કે પ્રાથમિક શિક્ષણના પ્રાથમિક ધોરણના તમામ ધોરણો, પછી બીજું ધોરણ હોય, ત્રીજું ધોરણ હોય, 7મું હોય કે કોઈ પણ ધોરણ હોય, 8મું ધોરણ હોય, એને એક જ શિક્ષક દ્વારા બધા જ વિષયો ગુજરાતી, ગણિત, ઇંગ્લિશ, સંસ્કૃત છે, હિન્દી છે, કોઈ પણ વિષયો છે એ તમામ વિષયો છે એ એક જ શિક્ષક દ્વારા ભણાવવામાં આવતા હતા. અને તેવી શાળાઓની સંખ્યા ઘણી મોટી હતી. તે હતી 113 શાળાઓ આવી હતી કે જ્યાં માત્ર એક જ શિક્ષક વિદ્યાર્થીઓને અધ્યયન અધ્યાપનનું કાર્ય કરાવતા હતા. ત્યાર પછી આગળના લક્ષણમાં જોઈએ તો અહેવાલ મુજબ કે 37 શાળાઓ એવી હતી કે જેમાં વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ એક પણ વિદ્યાર્થી હોઈ શકે અને 25 વિદ્યાર્થી પણ વધારેમાં વધારે હોઈ શકે તેવી 37 શાળાઓ હતી કે જ્યાં વિદ્યાર્થીઓનું પ્રમાણ ખૂબ જ નહિવત હતું. અને એ જે શાળાઓ હતી એ શાળાઓ કાં તો ગ્રામ્ય વિસ્તારમાં હતી, અંતરિયાળ વિસ્તારમાં હતી, અથવા તો શાળા એવી જગ્યાએ હતી કે જ્યાં વિદ્યાર્થીઓને કે વાલીઓ માટે શિક્ષણ મેળવવું જરૂરી છે. ભણતરની એટલે કે ડિગ્રીની શું વેલ્યુ છે એનું એમને જ્ઞાન નથી. વાલી પોતાના બાળકને ભણાવવા નથી મૂકતા અને બાળકને પણ ભણવામાં રસ હોતો નથી. એટલે કે એવી 37 શાળાઓ હતી કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા બિલકુલ નહિવત કહી શકાય તેવી 1 થી લઈને 25 હતી. ત્યાર પછી જોઈએ તો 76 શાળાઓ એવી હતી
કે જ્યાં વિદ્યાર્થીઓનું પ્રમાણ આપણે એવરેજ કહી શકીએ તેટલું 26થી 50 બાળકો એટલે કે વિદ્યાર્થીઓ હતા. આ એવરેજ પ્રમાણ આપણે કહી શકાય કે 76 સ્કૂલોમાં 26 બાળકો પણ હોઈ શકે અને 50 બાળકો વધારેમાં વધારે સુધી હોઈ શકે તેવી 76 શાળાઓ હતી. ત્યાર પછી જ્યારે બાળક શાળામાં દાખલ થાય છે તો બાળકની શાળામાં નોંધણી થતી હોય છે. તો બાળકની શાળામાં નોંધણી થાય, શાળામાં પ્રવેશ મેળવે, જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવે, પછી બાળકનું નામ શાળામાં દાખલ થાય. તો તેવી રીતે અહીં નોંધણીનું જે પ્રમાણ છે મોટા શહેરોમાં એ 1000 બાળકોએ 23 બાળકો એવા હતા કે જેનું નોંધણી કરાયેલી ન હતી. એટલે કે શાળામાં બાળકો ભણતા હતા પરંતુ જે નોંધણી કરાવવી જોઈએ, બાળકોનો પ્રવેશ કરાવવો જોઈએ, જે એડમિશનની પ્રક્રિયા હોવી જોઈએ, એ જે પ્રોસેસમાંથી પસાર થયેલા હોવા જોઈએ તે જોવા મળી ન હતી. 1000 બાળકોએ 23 વિદ્યાર્થીઓ એવા હતા કે જેનું શાળામાં નોંધણી કરાયેલી ન હતી. એટલે કે શાળામાં તેનું નામ નિયમ પ્રમાણે ચાલતું ન હતું. આ નોંધણીના જો ટકાવારી જોઈએ તો કન્યાઓમાં 54% જેટલી હતી. ઘણું વધારે પ્રમાણ આપણે કહી શકાય કે 54% જેટલી કન્યાઓ, છોકરીઓ, બાલિકાઓ જે છે એ નોંધણીનું પ્રમાણ હતું નહીં. એટલે કે શાળાએ જતી હતી પણ શાળામાં એણે પ્રવેશ મેળવેલો ન હતો. તો એવી કન્યાઓનું પ્રમાણ આપણે વધારે જોવા મળે છે અહીં. પછી આ જે નોંધણીનું પ્રમાણ જે આપણે જોયું એમાં વિદ્યાર્થીઓ આવતા ન હતા, તો સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ હતા. તો તેવા તરફ ધ્યાન આપણે આપીએ તો પહેલા ધોરણના જે બાળકો હતા, એટલે કે પ્રાથમિક શિક્ષણ જ્યારે બાળક શરૂ કરે, બાલ મંદિર, હવે જુનિયર કેજી, સિનિયર કેજી, પ્લે ગ્રુપ, પછી જુનિયર કેજી, સિનિયર કેજી, પછી પહેલા ધોરણમાં મૂકે. પરંતુ પહેલાં તો બાલ મંદિર, પછી પહેલું ધોરણ, અથવા તો ઘણા એવા પણ હશે કે બાલ મંદિરમાં ના ભણ્યા હોય ને સીધું પહેલા ધોરણમાં પ્રવેશ મેળવી લીધો હોય. તો બાળક જ્યારે સીધું જ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યું હોય તો સ્વાભાવિક છે કે બાળકને શાળાના વાતાવરણ સાથે અનુકૂળ થતાં થોડો સમય જાય. તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે સતત ગેરહાજર રહેતા બાળકો હોય, અથવા તો શાળામાં આવે છે પછી રજા પાડે છે, પછી આવે છે, પછી રજા પાડે છે. એટલે કે બાળકને શાળાની સાથે, શિક્ષકો સાથે, મિત્રો સાથે એ એડજસ્ટમેન્ટ થતાં થોડો અનુકૂલન સાધતા વાર થાય છે. એટલે ત્યાં આપણે સતત ગેરહાજરીનું પ્રમાણ અથવા તો વચ્ચે બાળકો જે ગેરહાજર રહે છે તેનું પ્રમાણ આપણે જોઈ શકીએ છીએ. અને તે 41% બાળકો એવા હતા પહેલા ધોરણના કે જેમની શાળામાં આપણને સતત ગેરહાજરી જોવા મળતી હતી. એટલે કે આવા બાળકોનું શાળામાં નામાંકન હતું, બાળકો શાળાના ચોપડે નોંધાયેલા હતા, પરંતુ બાળકો શાળામાં આવતા ન હતા. અથવા તો તેમના માતા પિતા પણ એટલા જાગૃત ન હતા કે બાળકને નિયમિત ધીરે ધીરે કરીને શાળામાં અનુકૂલન સાધે તે માટે મોકલે, તે માટેના પ્રયત્નો કરે. એટલે કે 41% બાળકો શાળામાં નોંધણી હોવા છતાં આવતા ન હતા, કે જેથી આપણે શિક્ષણને મફત, ફરજિયાત અને સાર્વત્રિકની જે વાત કરીએ છીએ તે ધ્યેયમાં આપણે ક્યાંક પાછા પડતા જણાઈએ છીએ. અને અંતિમ છે કે જ્યાં એવા પણ અમુક વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તાર છે, કે અમુક એવા શહેરી પણ વિસ્તારો છે કે જ્યાં આવું મફત, ફરજિયાત ને સાર્વત્રિક શિક્ષણની વાત કરી હોય અને બાળકને શાળામાં મૂકવા માટે કહેવામાં આવ્યું હોય, તો બાળકની શાળામાં નોંધણી થઈ હોય પરંતુ બાળક શાળામાં સતત ગેરહાજર રહેતું હોય. આવું પહેલા ધોરણમાં પણ બને, બીજા ધોરણમાં પણ બની શકે, છઠ્ઠા ધોરણમાં પણ બની શકે અને 7મા ધોરણમાં પણ આવું બની શકે છે. એની માટેના કયા કારણો છે તે આપણે અગાઉ તેની ચર્ચા કરી ગયા કે બાળકનું શાળામાં નામાંકન છે પણ બાળક અહીં શાળામાં હાજર રહેતા નથી, શિક્ષણ મેળવવામાં, ભણવામાં બાળકને રસ નથી, વાલીની જાગૃતિ નથી અને ત્યાં ગેરહાજરીનું પ્રમાણ વધારે જોવા મળે છે.
તો આ બધા જે લક્ષણો જોયા 1986ના જે આપણને અહેવાલ આપવામાં આવ્યો 30/6/1986 અને સરકારે જે અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો અને એમાં જે લક્ષણો છે તે આપણે જોયા અને આ લક્ષણોના ઉકેલ સ્વરૂપે એટલે કે પ્રાથમિક શિક્ષણને સક્ષમ બનાવવું હોય, મફત ફરજિયાત સાર્વત્રિક બનાવવું હોય, 100% એમાં સફળતા મેળવવી હોય તો તેના માટે આપણે દરેકે પ્રયત્ન કરવા પડશે. સરકારે, શિક્ષકે, વાલી, સમાજ દરેકે પ્રયત્નો કરવા પડશે. તો એ સમસ્યાના ઉકેલ તરીકે આપણે કેટલાક કારણો અહીં આપણે જોઈશું. તેની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણને સક્ષમ બનાવવા માટેના ઉકેલો અંતર્ગત આપણે જોઈએ તો આ જે પ્રાથમિક શાળાઓની વાત કરીએ છીએ એ પ્રાથમિક શાળાઓ છે આપણે બધાને ખબર જ છે કે 2 પ્રકારની કોઈ પણ શાળા હોય કે માધ્યમિક શાળા હોય કે ઉચ્ચ શિક્ષણ ભણાવતી કોલેજો હોય એ 2 પ્રકારની હોય. એક તો સરકારી હોય અને બીજી ખાનગી હોય એટલે કે સેલ્ફ ફાઇનાન્સની હોય. 2 પ્રકારની શાળાઓ હોય. હવે આ જે 2 પ્રકારની શાળાઓ જે છે એ 2 પ્રકારની શાળાઓમાં આપણે જોયું છે કે ખાનગી જે શાળા છે કે કોલેજ છે એ ખાનગી શાળા કે કોલેજ એમાં આપણે સુવિધા જોઈ હોય તો વધારે હોય છે, એનું મકાન જોયું હોય તો મકાન ખૂબ જ સરસ હોય. શાળાની વાત કરીએ આપણે અહીંયા તો ત્યાં શિક્ષકો જોયા હોય તો તમામ વિષયોના શિક્ષકો હોય, પૂરો અનુભવ ધરાવતા હોય. એ શિક્ષકો વર્ગમાં ભણાવતા હોય તો પોતાને જે વિષય ભણાવવાનો છે એ વિષયનું વિદ્યાર્થીઓને ભણાવવા માટે અધ્યાપન માટે સજાગ જોવા મળે છે. શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી, વિવિધ પદ્ધતિ પ્રયુક્તિઓનો ઉપયોગ કરી વર્ગમાં કયું બાળક હોશિયાર છે, કયું બાળક કચાશવાળું છે, કોને પુનઃ શિક્ષણની જરૂર પડશે, કોને ઉપચારાત્મક નિદાનાત્મક શિક્ષણ આપવું પડશે તેની પણ આવા શિક્ષકોને એટલે કે ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોને ખ્યાલ હોય છે. અને શાળા બાળકોનો રિપોર્ટ દર મહિને તૈયાર કરે છે અને તેની જાણ વાલીને પેરેન્ટ્સ ટીચર મિટિંગ બોલાવે છે અને વાલીને પણ જાણ કરે છે. ખાનગી શાળાઓમાં વાલીનું, શિક્ષકનું, પ્રિન્સિપાલનું બધાનું ધ્યેય એક જ હોય છે કે બાળકમાં ક્યાંય કચાશ ના રહી જવી જોઈએ. બાળકને જે શિક્ષણ મેળવે છે એ સારું હોવું જોઈએ, એક સારો નાગરિક તૈયાર થાય તેવો હોવો જોઈએ. સારી જગ્યાએ એ કોઈ પણ ક્ષેત્રમાં આગળ જતાં એ નોકરી કરે, ઉદ્યોગ ધંધો વ્યવસાય કરે પણ પોતાના ફિલ્ડમાં, પોતાના વ્યવસાયમાં નિષ્ણાંત બને, હોશિયાર બને અને એક સારો નાગરિક તૈયાર થઈને આવે તે માટેનું અહીં એ લોકોની એ રીતે બાળકોને તૈયાર કરતા હોય છે. હવે તેની સામે આપણે જે ખાનગી શાળાની સામે આપણે જોઈએ તો સરકારી જે શાળાઓ હોય છે તો આપણે અગાઉ પણ રિપોર્ટ જોઈ ગયા. કયો રિપોર્ટ? તો અગાઉનો જે આપણો રિપોર્ટ છે ઓપરેશન બ્લેકબોર્ડ તેનો રિપોર્ટ છે. તો ઓપરેશન બ્લેકબોર્ડના રિપોર્ટમાં આપણે જોયું તો રિપોર્ટમાં જે તારણો આવ્યા તે તારણોમાં આપણે જોયા તો આપણને ખ્યાલ છે કે મોટા ભાગની જગ્યાએ ક્યાંય વર્ગખંડ નથી, શાળા નથી. ઓપરેશન બ્લેકબોર્ડનો મતલબ કે એક બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું હોવું જોઈએ, ઓછામાં ઓછા 2 શિક્ષકો હોવા જોઈએ અને 2 વર્ગખંડ હોવા જોઈએ. પરંતુ આપણે અહીં જોયું કે મોટા ભાગની શાળાઓ જે છે એ શાળાઓમાં વર્ગખંડ નથી. વર્ગખંડ છે તો શિક્ષકોનું પ્રમાણ બહુ નહીવત છે. તો અત્યારે આપણે જે સરકારી શાળાની વાત કરીએ છીએ એ પરિસ્થિતિ એવી જ છે. મોટાભાગની આપણે ટકાવારી ઉપર જોઈ તો જે આંકડાઓ જોયા તો તેમાં મોટાભાગની શાળાઓમાં મકાન નથી. જ્યાં મકાન છે ત્યાં શિક્ષકો નથી, જ્યાં શિક્ષક છે તો ત્યાં એક શિક્ષક છે અને જ્યાં શિક્ષકો છે, મકાન છે તો ત્યાં વિદ્યાર્થીઓ નિયમિત નથી આવતા. વિદ્યાર્થીઓમાં અપવ્યય, સ્થગિતતા જોવા મળે છે, વિદ્યાર્થીઓની સતત ગેરહાજરી જોવા મળે છે. તો આ જે પ્રશ્નો છે એ સંદર્ભે તેના ઉકેલ સંદર્ભે એટલે કે પ્રાથમિક શિક્ષણને જો સક્ષમ બનાવવું હોય તો તે માટે તેના ઉકેલ તરીકે કેટલાક મુદ્દાઓ આપણે એને ધ્યાન પર લાવીશું, અહીં લાવવામાં આવ્યા છે અને તેને જોઈશું.
તો સર્વપ્રથમ જે ક્રમાનુસાર મુદ્દાઓને લેતા જઈએ, જે છે કે જે પણ પ્રાથમિક ખાનગી શાળાઓ છે અને એ જ વિસ્તારમાં સરકારી શાળા છે, તો એ જે પ્રાથમિક શાળા છે તેને જે સરકારી શાળા એ દત્તક લઈ લે, એટલે કે ખાનગી શાળા પ્રાથમિક શાળાને દત્તક લઈ લે. બંને ભેગા થઈ અને બાળકોને ભણાવવાનું કામ, શિક્ષણનું કામ, કેળવણીનું કામ તે અહીં કરે. ત્યાર પછી જો આ બંને જોડાઈ જાય તો આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે છે એનું જે કારભાર છે, એટલે કે જે એનો કારોબાર છે એનું વિકેન્દ્રીકરણ કરવું અને સંસ્થાકીય રીતે બંને સાથે મળીને આયોજન કરવું કે વર્ષ દરમિયાન બાળકને ભણાવવા માટે કેવી પ્રવૃત્તિઓ કરવાની, કેવી ઇતર પ્રવૃત્તિઓ કરવાની, કેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવાની, કેવા રમતોત્સવ મતલબ એનું શું આયોજન કરીશું, તો વગેરે સંદર્ભે સંસ્થાકીય રીતે આખું આયોજન તૈયાર કરી લેવું પડે. હવે આ જે શાળાઓ છે તો એમાં બાળકોને ભણાવવા માટે દ્રશ્ય શ્રાવ્ય સાધનો ખાસ હોવા જોઈએ. દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો હોય તો એ જે સાધનો છે સર્વપ્રથમ તો શાળામાં પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ, એટલે કે જેટલા બાળકો જેટલા ધોરણ છે એમાં જે ઓછામાં ઓછા ન્યૂનતમ સાધનો શાળામાં હોવા જોઈએ તેટલા તો હોવા જ જોઈએ. આ દ્રશ્ય શ્રાવ્ય જે સાધનો છે તે સાધનોનો ઉપયોગ સર્વપ્રથમ તો શિક્ષકોને જ કરતા આવડવો જોઈએ. દ્રશ્ય શ્રાવ્ય સાધનોની વિશેષતા, તેની મર્યાદા, તેનો કેવી રીતના ઉપયોગ થાય વગેરે અંગેની જાણકારી શિક્ષકને પોતાને હોવી જોઈએ અને તેનો ઉપયોગ કરી અને શિક્ષકે બાળકોને જુદી જુદી પદ્ધતિ અને પ્રવિધિઓ દ્વારા શિક્ષણ આપવાનું છે અને તેના દ્વારા શિક્ષણને તે દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગથી રસપ્રદ બનાવી શકશે. તો આમ દ્રશ્ય શ્રાવ્ય સાધનોની પહેલાં તો શાળામાં હોવા જોઈએ. જો ના હોય તો દ્રશ્ય શ્રાવ્ય સાધનો કેવી રીતના તૈયાર થાય તે માટેનો એક પ્રોજેક્ટ હાથ ધરવો જોઈએ, બાળકો પાસે તૈયાર કરાવવા જોઈએ અને તે શાળામાં હોય તો તેનો ઉપયોગ અને અમલ કેવી રીતના કરવો તે પણ શિક્ષકને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી છે કે આપણને એક શિક્ષક તરીકે ખબર છે કે વર્ગમાં આવનાર દરેક બાળક છે એક સરખા નથી હોતા. દરેક બાળક એકબીજાથી ભિન્ન છે. દરેક બાળકની વૈયક્તિક ભિન્નતા છે. દરેક બાળકના રસ, રુચિ, બુદ્ધિ, સિદ્ધિ એ દરેક વસ્તુ અલગ અલગ હોય છે. તો શાળામાં આવનાર દરેક બાળક, એક વર્ગમાં બેસનાર દરેક બાળક જે છે 30નો વર્ગ છે, 35નો વર્ગ છે કે 5 બાળકો છે, તો એ બાળકોને જ્યારે શિક્ષક ભણાવે છે તો દરેક બાળકની સમજ એક સરખી નથી હોતી. હોશિયાર બાળક જે સમજી શકે છે એ નબળું બાળક નહીં સમજી શકે, અથવા તો મધ્યમ બાળક જે છે એને થોડું સમજમાં આવ્યું છે, થોડું એ સમજી શક્યો નથી. અને જે નબળું બાળક છે, જે કચાશ ધરાવે છે, એને વારંવાર એ જે એકમ છે એનું એકથી વધારે વાર પુનરાવર્તન કરાવવું પડે છે. એટલે કે વર્ગમાં રહેતા તમામ જે બાળકો છે તેના માટે શિક્ષકે એક તો પહેલાં વિષય કયો છે, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ છે, તેમાં પણ કયો વિષય એવો છે, અલગ અલગ એકમો તારવવા પડશે. એ એકમોમાંથી પણ અમુક કયો એવો અંશ છે કે કયો એવો ભાગ છે કે બાળકને જ્યાં એ નહીં સમજ પડે અને બાળકને સમજાવવું પડશે, તો એવા અલગ એને તારવવા પડે. અલગ તારવ્યા પછી હોશિયાર બાળક સમજી જશે, પરંતુ મધ્યમ અને નબળું બાળક છે તો ત્યાં નિદાનાત્મક શિક્ષણ અને ઉપચારાત્મક શિક્ષણ બંનેની જરૂર પડે છે. એટલે કે શિક્ષકે પહેલાં એ એકમને ફરીવાર એને પુનરાવર્તન કરીને સમજાવો. વિદ્યાર્થી જે હોશિયાર વિદ્યાર્થી છે એ એકમને સમજી ગયો છે તો એ હોશિયાર વિદ્યાર્થી છે એને નબળા વિદ્યાર્થીની સાથે જોડી દો અને એકમને આપણે ઉપર જેમ દ્રશ્ય શ્રાવ્ય સાધનો કીધું એમ દ્રશ્ય શ્રાવ્ય સાધનોની મદદથી, જુદી જુદી પદ્ધતિ પ્રયુક્તિની મદદથી એને એ એકમ અંગે માહિતી પૂરી પાડો. નિદાનાત્મક કાર્ય કર્યું, ત્યાર પછી તેનું ઉપચારાત્મક કાર્ય કરો.
બાળક એ એકમ સંદર્ભે કેટલું સમજ્યા છે, એ એમની સમજ જે છે એ સમજવા માટે એમને પ્રશ્નો પૂછો, બાળકની પાસે લખાવો, બાળકની પ્રશ્નો પૂછો, ખાલી જગ્યા જોડકા છે, ખરા ખોટા છે વગેરે જુદી જુદી રીતે પદ્ધતિ અને પ્રયુક્તિના માધ્યમથી બાળક કેટલું એ વિષયના સંદર્ભમાં સમજ્યો છે, શીખ્યો છે, જાણ્યું છે, કેટલું બોલી શકે છે અને લખવામાં કેટલું લખી શકે છે, તો તે જે છે એ ઉપચારાત્મક શિક્ષણ દ્વારા આપણે સમજી શકીશું. તો આમ શિક્ષકે કઠિન વિષયોને, કઠિન બિંદુને અલગ તારવી અને નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ પૂરું પાડવું જોઈએ. હવે આપણે જ્યારે અહીંયા વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ કે વિદ્યાર્થી વર્ગમાં બધી પ્રકારના આવે છે અને વિદ્યાર્થીઓને નવી નવી પદ્ધતિ અને પ્રયુક્તિ દ્વારા શીખવવું જોઈએ. તો સામે પક્ષે જે શિક્ષકો છે, માત્ર શિક્ષકો ભણાવવા માટેના છે એટલું જ નથી, પરંતુ શિક્ષકોએ પોતે પણ રિફ્રેશર કોર્સ છે, ઓરિયન્ટેશન કોર્સ છે, સેવાકાલીન તાલીમ વર્ગો છે વગેરેમાં શિક્ષકે પણ જવું જોઈએ. શિક્ષકે નવી નવી પદ્ધતિઓ છે, પ્રયુક્તિઓ છે તેની માહિતી મેળવવી જોઈએ. નવા સમયમાં અત્યારે પોતાના વિષયના સંદર્ભમાં શું ચાલે છે તેની શિક્ષકને પણ જાણ હોવી જોઈએ. કઈ પદ્ધતિ છે નવી તે હોવી જોઈએ. એ ઉપરાંત પોતાનો ગ્રોથ કરવા માટે શિક્ષકે પોતે સેવાકાલીન તાલીમ વર્ગમાં જવું જોઈએ. અમુક જે પેપર છે એણે રિસર્ચ પેપર છે એ રજૂ કરવા જોઈએ અને પોતાનો પણ ગ્રોથ થાય, પોતાની પણ બઢતી થાય, પોતે પણ આગળ જાય તે માટેના પ્રયત્નો શિક્ષકે પણ કરવા પડશે. સાથે સાથે ક્રિયાત્મક સંશોધનો હાથ ધરવા. શાળામાં આપણે એક વર્ગ પૂરતું ક્રિયાત્મક સંશોધન જે છે તે હાથ આપણે ધરી શકીએ છીએ. ક્રિયાત્મક સંશોધનમાં દાખલા તરીકે આપણે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ વિષયમાં જે છે એ વ્યાકરણમાં વિદ્યાર્થીઓ કચાશ ધરાવે છે, અથવા તો ઇંગ્લિશ વિષયમાં બોલવામાં વિદ્યાર્થીઓ બોલી શકતા નથી અથવા તો વાંચી શકતા નથી. બોલી શકતાની વાત તો દૂર છે, આપણે વાંચી શકતા નથી, આપણે એવું કહી શકીએ. ગણિત વિષયમાં વિદ્યાર્થીઓ દાખલા છે એ વિદ્યાર્થીઓ સારી રીતના કરી શકતા નથી. વિજ્ઞાન વિષયમાં છે એ વિદ્યાર્થીઓને પ્રયોગો યાદ રહેતા નથી. ગુજરાતી વિષયના ગ્રામરમાં વિદ્યાર્થીઓ કચાશ ધરાવે છે. સમાજ વિદ્યા વિષયમાં વિદ્યાર્થીઓ નકશા પૂર્તિમાં કચાશ ધરાવે છે. તો આવા નાના જે સંશોધનો છે, જે વિષય શિક્ષક છે જેને ખબર છે કે વિદ્યાર્થીઓની, બાળકોની વર્ગમાં ક્યાં મર્યાદા છે, ક્યાં કચાશ ધરાવે છે ને ક્યાં આવું ક્રિયાત્મક સંશોધન હાથ ધરવાની જરૂર છે, ક્યાં નિદાન કાર્યની જરૂર છે, ક્યાં ઉપચાર કાર્યની જરૂર છે. તો આવો વચ્ચે સમય કાઢી અને નિદાન કાર્ય, ઉપચાર કાર્ય અને જો ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે તો ઘણે બધે અંશે વિદ્યાર્થીઓની એ જે છે એ કચાશ દૂર થઈ શકે અને વિદ્યાર્થીને, બાળકને આપણે જે એકદમ બિલકુલ વિદ્યાર્થી કચાશ ધરાવે છે, જે બિલકુલ નબળા વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી મધ્યમ કક્ષાએ પહોંચે. મધ્યમ કક્ષાનો વિદ્યાર્થી છે એ આગળ હોશિયાર વિદ્યાર્થીની હરોળમાં આવી શકે. ત્યાર પછીનું અંતિમ જે છે એ છે શાળા સંકુલની રચના કરવાની અને શાળા સંકુલને એકમ ગણી અને મૂલ્યાંકનની પદ્ધતિઓ. એટલે કે મૂલ્યાંકન માત્ર પરીક્ષા લઈ અને બાળકનું જે મૂલ્યાંકન કરવાનું છે કે વિદ્યાર્થી 2 કલાક કે 3 કલાકને અંતે વિદ્યાર્થી લખે છે અને એ લખ્યા પછી એના જે માર્ક આવે છે તો આપણે એ વિદ્યાર્થીના સારા માર્ક આવે એને હોશિયાર ગણીએ છીએ અને જે વિદ્યાર્થી નું પરિણામ સારું નથી આવ્યું તો તે વિદ્યાર્થીને આપણે નબળો ગણીએ છીએ. પરંતુ તેવી રીતે મૂલ્યાંકન કરવાને બદલે આપણે વિદ્યાર્થીનું મૌખિક મૂલ્યાંકન કરી શકીએ, લેખિત મૂલ્યાંકન કરી શકીએ, લેખિતમાં સ્વાધ્યાય કાર્ય લખાવી શકીએ, પ્રશ્નોના જવાબ લખાવી શકીએ છીએ, વર્ગમાં બોલાવીને કસોટી લઈને મૌખિક રીતે પણ મૂલ્યાંકન કરી શકીએ છીએ. એટલે કે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીનું સતત અને સર્વગ્રાહી
જુદી જુદી રીતે જો મૂલ્યાંકન કરવામાં આવે તો વિદ્યાર્થીની કચાશ દૂર થાય અને વિદ્યાર્થીનો પરીક્ષાનો જે ડર છે તે પણ અહીં દૂર થઈ શકે. તો આમ તાલીમાર્થી મિત્રો, આપણે આજે પ્રાથમિક શિક્ષણની દશા ઓપરેશન બ્લેકબોર્ડ અંતર્ગત તેની ચર્ચા કરી. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણનો અખિલ ભારતીય જે સર્વે છે તે જોયું. તેના સંદર્ભમાં કેટલીક ભલામણો જે કરી હતી, જે લક્ષણો હતા, તેની આપણે ચર્ચા કરી. હવે પછીના વ્યાખ્યાનમાં આપણે પ્રાથમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ અંતર્ગત એક શિક્ષકવાળી શાળા, એ શાળાની મર્યાદા, એના પ્રશ્નો અને તેના વિશે આગળ વિગતવાર વાત કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमः